બાકી સબ ઇત્યાદિ એટલે કે ગુજરાતીમાં કહેવું તો વગેરે વગેરે. આજે વગેરે વગેરેની સંખ્યા જે છે એ ખૂબ જ મોટી થઈ ગઈ છે. વીઆઈપી કલ્ચરની સામે વગેરે વગેરે જે છે એનું સંખ્યા મોટી છે પણ એનું કાંઈ ઉપજતું નથી. અને આવી જ એક રચના કવિ રાજેશ જોશીની સામે આવી છે. એમણે પોતાની આ રચનામાં આસપાસ બનતી ઘટનાઓમાં એક કવિ હૃદય જ્યારે જોતો હોય છે ત્યારે એને દુઃખ થતું હોય છે કે ઇત્યાદિ ઇત્યાદિ એટલે કે વગેરે વગેરેને જે ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. સૌથી વધારે એનો ઉપયોગ પણ થાય છે, આમ બીજી ભાષામાં કહીએ તો દુરુપયોગ. પણ તેમ છતાં આ ઇત્યાદિ ઇત્યાદિનું કોઈ જ મૂલ્ય નથી. એવી એકાદ બે રચના રાજેશ જોશીની આપણે જોશું તો ખ્યાલ પડશે. સમાજના અમુક તત્વો દ્વારા દમન કરવામાં આવે છે અને આ વગેરે વગેરે ઇત્યાદિ ઇત્યાદિ લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને એ સ્વરૂપે કવિ એક આક્રોશ સ્વરૂપે પોતાની વાત રજૂ કરે છે. બાકી સબ ઇત્યાદિ રાજેશ જોશીની જે હિન્દી રચના જે છે એમાં વાત કરશું તો આપણે એણે રાજ્યશક્તિ, તંત્ર, પોલીસ, સેના વગેરે દ્વારા સામાન્ય વ્યક્તિનો કહી શકાય કે જે અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ રચના બહાર આવે છે. પોલીસ જ્યારે એક નિર્દોષ માણસને મારી નાખે છે ત્યારે અખબારમાં લખાવે છે કે એક દુઃખદ ઘટના હતી, બાકી સબ ઇત્યાદિ ઇત્યાદિ. એક ઇત્યાદિ શબ્દનો તેઓ વ્યંગ રૂપે કઈ રીતે રજૂ કરે છે કે જ્યાં માનવી હક, ઇન્સાફ અને સાચી વાત બધું જ ઇત્યાદિ બની જાય છે, એટલે કે વગેરે વગેરે. અર્થાત એ બધું જ મહત્ત્વનું નથી. એમ ઘણીવાર અખબારનો પણ શબ્દ હોય છે, સરકારનો પણ શબ્દ હોય છે, તંત્રનો પણ શબ્દ હોય છે. સામાન્ય માણસનો અવાજ દબાઈ જતો હોય છે અને આ આખી એક ટ્રેજેડી છે કે આખે આખું જે તંત્ર, લોકતંત્ર જે છે, આખે આખું જે રાષ્ટ્ર જે છે એ વગેરે વગેરે લોકો દ્વારા એટલે ઇત્યાદિ ઇત્યાદિ લોકોથી આ એક રાષ્ટ્ર નિર્માણ થતું હોય છે, સરકાર જે બનતી હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે એ ઇત્યાદિ માત્ર ને માત્ર ખૂણામાં ધકેલાઈ જાય છે. ઇત્યાદિ શબ્દ કવિ માટે વિરોધનો પ્રતીક બનતો જાય છે. અને આ કવિતા નિરાશા નહીં પરંતુ સંઘર્ષની ચેતના આપે છે. ઘણીવાર આપણે વાત કરી કવિની કે ભાઈ આ કવિ તો જે છે નિરાશાવાદી છે અને સમય અને સંજોગો સાથે ન ચાલી શકનારા આ લોકો, લેખકો, કવિઓ, ચિત્રકારો. પણ વાસ્તવિકતા એ છે કે એ કોઈ નિરાશાજનક વાત નથી કરતા હોતા, તેઓ સંઘર્ષની વાત કરે છે. અને એક કવિ જ્યારે સંઘર્ષની વાત કરે ત્યારે લાખો લોકો પર એની અસર થતી હોય છે. રાજેશ જોશીની કવિતા ખૂબ જ પ્રસિદ્ધ હિન્દી કવિતા બાકી સબ ઇત્યાદિનો. जब पुलिस एक निर्दोष नागरिक को मार डालती है तो वह एक दुर्घटना होती है. जब कोई एक भूखा आदमी चुराता है एक रोटी तो वह अपराध होता है. जब एक बलात्कारी को माफ़ कर दिया जाता है तो वह निर्णय होता है. जब कोई शिक्षक किसी बच्चे को पीट पीट कर मार डालता है तो वह अनुशासन होता है. जब कोई सैनिक किसी औरत की छाती पर बंदूक रखता है तो वह राष्ट्र की रक्षा होती है. जब कोई कलाकार इनका विरोध करता है तो वो देशद्रोही होता है. बाकी सब इत्यादि. આ રચનામાં તમે જોયું હશે કે કઈ રીતે જે છે એ જ્યારે ઘટના બને છે નાના વ્યક્તિઓ સાથે, જે ખૂણામાં ધકેલા વ્યક્તિ છે પણ જે બીજ છે, જે પાયાનો પથ્થર છે, જે આ લોકતંત્રમાં જે કહી શકાય કે ધબકતી એક નસ છે, સફેદ નસ છે, આ સમગ્ર શરીરનો ઢાંચો છે, એ ઢાંચામાં જો કોઈ નસ જે છે એ નસનું કામ જે છે એ ઇત્યાદિ એટલે કે વગેરે વગેરે દ્વારા થાય છે, એટલે કે કોમન વ્યક્તિ દ્વારા થાય છે. પણ આપણે એ નસની ક્યારે પણ કદર કરતા નથી. આપણા શરીરમાં અંદર જે લોહી દોડે છે એ દોડાવવાનું જે કામ કરે છે નસની ક્યારે કદર આપણે નથી કરતા. પણ આપણે બાહ્ય જે છે દેખાવ એના પર વધારે ફોકસ કરીએ છીએ, બાહ્ય શરીરનું વધારે ફોકસ કરીએ છીએ. અને બાહ્ય શરીર ઉપર પણ આવા કપડાં પહેરી અને પછી જે છે કપડાં ઉપર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ, અંદર ક્યારે પણ જોતા નથી. એમાં લોકતંત્ર જે છે એનો બાહ્ય જે છે ચહેરો, બાહ્ય કપડાં છે એના ઉપર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. અને લોકતંત્રમાં આ બાહ્ય કપડાં અને બાહ્ય દેખાવનો પ્રભુત્વ પણ વધારે છે. તંત્ર એમ કહે છે કે ના તમે તો સર્વોપરી છો, લોકશાહીમાં તો લોકો સર્વોપરી. પણ એ દ્વૈત છે, કરણી કથની અલગ છે. વાસ્તવિકતા શું છે? જ્યારે એક સામાન્ય દાખલો કઢાવવાનો હોય, એક રાશન કાર્ડનો જે છે દાખલો કઢાવવાનો હોય, એક લાઇટ માટે મીટર માટે અરજી કરવાની હોય, જ્યારે એક નાનકડું કામ કાયદેસરનું હોય ત્યારે પણ એક આમ નાગરિક જે છે એ સરકારી તંત્રમાં જે ધક્કા ખાતો હોય છે, પરેશાન થતો હોય છે, ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે આ ઇત્યાદિ ઇત્યાદિ જે વગેરે વગેરે જે છે માટે શબ્દો તો બહુ મોટા વપરાય છે. પણ વાસ્તવિકતા એ છે કે એ ઇત્યાદિ ઇત્યાદિ છે, વગેરે વગેરે છે. બીજી ભાષામાં કહીએ તો ફાલતુ છે. कई लोग मारे गए, कई लोग घायल हुए, कई गायब हुए, कई जेलों में ठूंस दिए गए, कई निकाले गए, कई भगाए गए,
कई डर के मारे चुप हैं, कई चुप रहने के लिए मजबूर हैं और कई चुप है, कई चुप रहेंगे। कई लोग ने बयान दिए, कई लोगों ने नहीं दिए, कई लोगों ने देना चाहा पर उन्हें मौका नहीं दिया गया। कुछ लोग पकड़े गए जिनके पास हथियार थे, कुछ लोग पकड़े गए जिनके पास नहीं थे। कुछ लोग बम बनाते पकड़े गए, कुछ लोगों के पास नक्शे थे, कुछ लोग अपने बयानों में अजीब तरह की बातें कर रहे थे। कुछ लोगों को इस बात का बहुत दुख था, कुछ लोग बहुत खुश थे। कुछ लोगों ने कहा हम पहले ही आगाह कर चुके थे, कुछ लोगों ने कहा हमें इसकी उम्मीद थी, कुछ लोगों ने कहा इन्हें सख्त सज़ा मिलनी चाहिए, कुछ ने कहा यह एक सोची समझी साजिश है। कुछ लोगों ने कहा यह व्यवस्था की असफलता है, कुछ ने कहा यह सरकार की असफलता है, कुछ ने कहा यह हमारे समाज की त्रासदी है, कुछ ने कहा यह हमारे समय की सबसे भयावह घटना है। कुछ लोगों ने कहा हम शर्मिंदा हैं, कुछ ने कहा हम क्षुब्ध हैं, कुछ ने कहा हम सकते में हैं। कुछ लोगों ने पूछा आखिर यह कैसे हो गया, कुछ ने पूछा आखिर ऐसा किसने किया। कुछ ने कहा हम इसकी निंदा करते हैं, कुछ ने कहा हम इसकी घोर निंदा करते हैं। बयान दिए गए, जांच बैठाई गई, रिपोर्ट मांगी गई, रिपोर्ट दाखिल की गई, रिपोर्ट गुम हो गई। कई नाम थे जिनके बयान थे, कई नाम थे जिनके हाथ में पत्थर थे, कई नाम थे जिनके पास लाठियाँ थी, कई नाम थे जिनके पास मसाले थी, कई नाम थे जो उकसा रहे थे, कई नाम थे जो मार रहे थे, कई नाम थे जो लूट रहे थे। कुछ लोग पहचाने गए, कुछ नहीं पहचाने गए। कुछ चेहरे थे जिनके हाव भाव तेज थे, कुछ चेहरे थे जिन पर डर था, कुछ चेहरे थे जिन पर तमाशा देखने का भाव था, कुछ चेहरे थे जिन पर गर्व था। कुछ लोगों के नाम लिए गए, कुछ लोगों के नहीं लिए गए। जिनके नाम लिए गए उनके ओहदे थे, बाकी सब इत्यादि थे। एक जे इत्यादि છે વગેરે વગેરે છે એક સાચો એક નાગરિક છે એની સ્થિતિ શું છે, તો માત્ર ને માત્ર પરેશાની, તકલીફ અને કાયદો અને ન્યાય જે છે જાણે એ સામાન્ય વ્યક્તિ માટે જ છે, ઇત્યાદિ માટે જ છે, વગેરે વગેરે માટે છે। અંતિમ એક વ્યંગની રચના રાજેશ જોશીને લઈને પછી વિરામ લઈ છે મિત્રો કે ઇત્યાદિ હર ગોષ્ઠી મેં ઉપસ્થિતિ बढ़ाते थे। ઇત્યાદિ એટલે કે વગેરે વગેરે। અત્યારે પણ સમય સંજોગોમાં વર્તમાન સમયમાં પણ તમે આ જોયું હશે। इत्यादि हर गोष्ठी में उपस्थिति बढ़ाते थे, इत्यादि जुलूस में जाते थे, तख्तियाँ उठाते थे, नारे लगाते थे, पर्चे बांटते थे, दीवारों पर लिखते थे, सड़क पर बैठते थे, पुलिस से लड़ते थे, गिरफ्तार होते थे, जेल जाते थे, रिहा होते थे और फिर किसी अगली लड़ाई के लिए तैयार हो जाते थे। इत्यादि कौन थे? तो इत्यादि कवि थे, इत्यादि लेखक थे, इत्यादि बुद्धिजीवी थे, इत्यादि नागरिक थे, इत्यादि छात्र थे, इत्यादि बेरोजगार थे, इत्यादि मजदूर थे, इत्यादि किसान थे, इत्यादि स्त्रियाँ थी, इत्यादि बुढ़े थे, इत्यादि बच्चे थे, इत्यादि जनता थी। जब कभी कोई बड़ा आदमी मारा गया तो बहुत अफसोस जाहिर किया गया, जब कोई इत्यादि मारे गए तो अफसोस भी इत्यादि ही ने ही जाहिर किया। तंत्र, सरकार, आ व्यवस्था, લોકશાહી, બંધારણ આ બધાના જે મૂળમાં જે છે એ ખરેખર ઇત્યાદિ છે, એટલે કે વગેરે વગેરે છે, એટલે કે ખૂણાનો વ્યક્તિ છે, અંત્યોદય વ્યક્તિ છે। શબ્દો જે છે એ આપણે બહુ જ સારા વાપરીએ છીએ, પણ અંત્યોદયની વાત ખરેખર સાચા અર્થમાં અંત્યોદય સુધી પહોંચે છે। લોકશાહીના મીઠા ફળ આ ઇત્યાદિ સુધી, આ વગેરે સુધી, છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે ખરા? કે પછી માત્ર ને માત્ર એક ભભકો, એક હાવ ઊભો કરી આ ઇત્યાદિ ઉપર, આ વગેરે ઉપર, આ છેવાડાના વ્યક્તિ ઉપર જાણે કોઈ પ્રભાવ પડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? નમસ્કાર, હું જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત।